નમસ્તે. લોકો જોબ માટે બહુ લોકો ફાફા મારી રહ્યા છે અને ઘણા ક્લાસીસો એવા લઈને બેઠેલા છે કે બધા કોર્સીસ લઈને આડાવડા બેઠેલા છે. પણ લોકો કોર્સીસ તો કરી લે છે તો ખરા, પણ એની પાછળ એ લોકોને જેટલું જોવે એટલું રિઝલ્ટ મળતું નથી. એના પપ્પાના અને એના પૈસાથી લોકો બગાડે છે. બધા જે જોતી હોય રિક્વાયરમેન્ટ એ લોકોને જોતી હોય પોસ્ટ મળતી નથી. ઘણા લોકો એવું છે કે બિચારા જોબ માટે તરસી રહ્યા છે અને કામ બરાબર મળતું નથી આ માર્કેટ મંદીના માહોલની અંદર. તો લોકોને શું કરવું જોઈએ? તો પહેલાં તો સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે જાણકારી લેવી જોઈએ કે સારા ક્લાસીસમાં ગયા આપણે પૂછપરછ કરવી જોઈએ લોકોને કે ભાઈ હું આ ટ્રેનિંગ તો લઈ લઉં છું, પછી આની પછીની ડિમાન્ડ શું છે. તો લોકોને સારી ડિમાન્ડ અત્યારે મળતી નથી. અત્યારે આઈટી બિઝનેસની હું જો તમને વાત કરું તો આઈટી બિઝનેસ પણ અત્યારે બિચારાને બહુ તકલીફમાં ચાલી રહ્યો છે બધાને. એક જ વસ્તુ એવું છે, સુરત અત્યારે એકદમ ઉભેલું છે. શેની માટે? ટેક્સટાઇલ ફિલ્ડ ઉપર. આ હું તમને એક જસ્ટ જાણકારી આપવા માંગુ છું કે તમને આખો આઈડિયા આવે કે રિયાલિટી શું પોઝિશન લોકોની ચાલી રહી છે. તો ટેક્સટાઇલ ફિલ્ડ જ એક એવું છે કે બધાના ઘર ચાલી રહ્યા છે અને સારામાં સારું કામ કરી શકે છે. તો તમે ડિઝાઇનિંગની અંદર સારામાં સારો સ્કોપ પડેલો છે. તમે ડિઝાઇનિંગ સારા એવા બનો, સારા એવી મહેનત કરો અને આગળ જતા તમે સારામાં સારું કામ કરી શકશો. કાંઈ પણ તમારે પૂછપરછ કરવી હોય તો અમારો ક્રિએટિવ આર્ટ એજ્યુકેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.